અમે વન ડે વન વોર્ડ જે ઝુંબેશ ચાલુ કર્યું છે વડોદરા સિટીમાં લગભગ સાઉથ ઝોનમાં 15-20 દિવસથી ચાલી રહ્યા છે. આ જ રીતનું 4 ઝોન્સમાં અને સેન્ટ્રલ ઝોનમાં પણ આ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ખાસ કરીને વન ડે વન રોડનું મૂળ ઓબ્જેક્ટિવ એ છે કે આખું રોડ સાફ થઈ જાય, એટલે આખું વોર્ડના ટીમ ત્યાં ઉતરીને રોડમાં સફાઈ જે ક્લેજ થઈ જાય, પેવર બ્લોકમાં જે ઘાસો છે એ બધું કાઢી નાખે, રસ્તા ઉપર જે લાઇન માર્જિન રોડ માર્જિનની બહાર કંઈ દબાણો હશે યા ટેમ્પરરી કન્સ્ટ્રક્શન્સ છે, સ્ટ્રક્ચર્સ છે, આ બધાને દૂર કરવાનું. સાથે સાથ દબાણ ડિપાર્ટમેન્ટ અને સફાઈ ડિપાર્ટમેન્ટને સાથે સાથે ગાર્ડન ડિપાર્ટમેન્ટ ડિવાઇડર્સનું પણ જે સફાઈ છે એ પર કામગીરી ફોકસ કરે. આ ડિવાઇડર્સના સાથે સાથે ક્લિનિંગ જે બ્રિજેસ છે અને ડિવાઇડર્સ છે એની અંદર જે પાનથી કોઈ થૂકેલા હોય, આપણે કમ્પ્યુટર્સ થૂકતા હોય એને પણ સફાઈ કરવાનું. ટોટલી એન્જિનિયરિંગમાં પણ જે પણ કરેક્શન્સ કરવાનું છે, માર્જિનમાં, ટર્નિંગ્સમાં, પેવર બ્લોક ઉપડી ગયો તેને સરખું કરવાનું, એ ઝુંબેશ તરીકે કરવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી લગભગ 55 રોડ્સ સાઉથ ઝોનમાં કરવામાં આવી છે, ઈસ્ટ ઝોનમાં 15 રોડ્સ અને નોર્થમાં 11 રોડ્સ અને આઈ થિંક વેસ્ટમાં પણ 15 રોડ્સ કર્યું છે. આ ઝુંબેશ અમે ચાલુ રાખવાના છે. મૂળ ઓબ્જેક્ટિવ સિટીને સ્વચ્છ કરવાનું છે, એટલે સૌથી પહેલાં કેટેગરી એ રોડ્સ જે 30 મીટરની ઉપરવાળો તમામ રોડ્સને અમે સાફ કરવાનું નક્કી કર્યું. સાથે સાથે દબાણો પણ દૂર કરવાનું નક્કી કર્યું છે. એટલે આવનારા દિવસોમાં દરરોજ એક રોડ કરવાનું છે અને દર અઠવાડિયામાં એઝ અ કમિશનર હું પણ એક ઝોનમાં એક અઠવાડિયે એક રોડમાં વિઝિટમાં પણ જવાના છું. સાથે અમે અત્યારે કોર્પોરેશનના અધિકારીઓ અને ટીમ તરીકે કામ શરૂ કરી છે. ધીરે ધીરે પબ્લિકને પણ અમે જોડવા માંગીએ છીએ. આવનારા દિવસોમાં સ્કૂલના ઇકો ક્લબ્સ, કોલેજના એન્વાયરમેન્ટલ સાયન્સ સ્ટ્રીમના લોકો આ બધાને જોડીને સિટીને સ્વચ્છ કરવા માટે એક સિવિક સેન્સ લાવે, સિટીમાં એક સિવિક મોમેન્ટમ લાવે, આ દિશામાં અમે આ કામગીરી કરવાનું નક્કી કર્યું છે.